નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માલસર ગામ સ્થિત નર્મદા શ્રી સત્યનારાયણ મંદિરે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે મોટી સંખ્યામાં સંતો, મહંતો, ગુરુભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે મંદિર ખાતે ગુરુ પૂજન, પાદુકા પૂજન, સત્સંગ અને આશીર્વચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતશ્રીએ પોતાના પ્રવચનમાં ગુરુના મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે ગુરુ જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી સદમાર્ગ તરફ દોરી જાય છે. કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન અને ગુરુવંદનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત ભાવિકોએ ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને આધ્યાત્મિકતાનો લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સાથે જ શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગ વચ્ચે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નમો વેદાંત વિદ્યાય કૃષ્ણાય પરમાત્મને સર્વ ચૈતન્ય રૂપાય ચૈતન્યાય નમો નમઃ. નારાયણ સમારંભામ માધ્વગૌરાંગ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. માં નર્મદાના ઉત્તર તટે માલસર ધામમાં પરમહંસ માધવદાસજી મહારાજ સ્થાપિત સત્યનારાયણ મંદિરની અંદર આજરોજ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગુરુ પૂર્ણિમા એટલે શું કે સદગુરુ શિષ્યને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, અંધાકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને પરમપિતા પરમાત્માની સાથે એના આત્માને જોડવાનું કાર્ય કરાવે અને કરે, એનું નામ સદગુરુ છે. સદગુરુ લોભ, પ્રલોભન એવા ખોટા કોઈને પ્રપંચો આપતા હોતા નથી અને પ્રપંચમાં જે ફસાવે એ સદગુરુ પણ નથી, પણ પ્રપંચમાંથી બહાર કાઢી અને પરમાત્માની સાથે જોડાણ કરાવે એવા સદગુરુ. અને એ સદગુરુની પાદુકાના પૂજન અને ભોજન અને પ્રસાદનો અનેક લોકોએ આજે લાભ લીધો છે અને બધાના મનને પ્રસન્નતાનો અનુભવ થયો છે અને સર્વનું ભગવાન કૃપા કરે અને સદગુરુદેવ અખંડ પોતાની કૃપા વરસાવે પ્રાર્થના છે. જય ગુરુદેવ. અષાઢ સુદ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમાનો દિવસ. વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. આજના દિવસે ગુરુ પૂજનનો ખૂબ મહિમા. માં નર્મદાના તટ ઉપર આવેલું માલસર એવું મંદિર નામ, જ્યાં પરમહંસ શ્રી માધવદાસજી મહારાજ લગભગ આજથી 135 વર્ષ પહેલાં અહીંયા પધારેલા અને આ સત્યનારાયણ ભગવાનની સ્થાપના કરેલી. ત્યારબાદ એમની પુણ્યતિથિ નિમિત્તે ડોંગરેજી મહારાજ પણ અહીંયા આવતા હતા. એમને પોતે મનથી ગુરુ માનતા હતા, એટલે વર્ષોથી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આ માલસર શ્રી સત્યનારાયણ મંદિરના પ્રાંગણમાં થાય છે. એ પ્રમાણે ચાલુ વર્ષે પણ પરમહંસ શ્રી માધવદાસજી મહારાજ અને પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની પાદુકાનું પૂજન, માલસરના મોહન શ્રી જગન્નાથદાસજી મહારાજ, ભાગવત કથાકાર શ્રી વત્સલ ઋષિ અને ડોંગરેજી મહારાજના ભત્રીજા શ્રી ગોવિંદાભાઈ ડોંગરે વગેરે સંતો દ્વારા સંપન્ન થયું. અનેક ભક્તો આવી આ ઉત્સવ દર્શન પ્રસાદનો લાભ લીધો. સદગુરુ કૃપા કરે, આપણા મન, આપણા બધા સંતાપનું હરણ કરે એવી પ્રાર્થના.